ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડિયા પોલીસ સ્ટેશન બહાર ખેડૂતના મોતને મામલે હંગામો, 18 કલાકથી મૃતદેહ સાથે ન્યાયની માંગ। અમરેલી જિલ્લાના વડિયામાં એક ખેડૂતના આપઘાત મામલે પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો અને વિરોધનો માહોલ સર્જાયો છે। મૃતક ખેડૂતના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે છેલ્લા 18 કલાકથી વધુ સમયથી પોલીસ સ્ટેશન ખાતે ધરણા સમાન સ્થિતિ ઊભી કરી છે। માહિતી મુજબ વડિયા વિસ્તારના ખેડૂત મનસુખભાઈ સુજિત્રાએ રસ્તાના વિવાદ અને કથિત ત્રાસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું। મૃતકના પુત્ર નિકુંજ સુજિત્રા અને પરિવારજનોનો આક્ષેપ છે તેઓ ગઈકાલે રાત્રિથી પોલીસ સ્ટેશને હાજર છે, છતાં હજુ સુધી તેમની ફરિયાદ નોંધવામાં આવી નથી। પરિવારના જણાવ્યા મુજબ મનસુખભાઈએ આપઘાત પહેલા એક વિડીયો બનાવ્યો હતો, જેમાં કેટલાક વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરી ત્રાસ અંગે વાત કરી હોવાનું તેઓ દાવો કરી રહ્યા છે। પરિવારજનોનું કહેવું છે કે જવાબદાર તમામ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે। પરિવાર અને ગામના આગેવાનોનો આક્ષેપ છે કે પોલીસ ફરિયાદમાં નોંધવામાં વિલંબ કરી રહી છે, જેના વિરોધમાં પરિવારજનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી જવાબદાર લોકો સામે ગુનો નોંધાશે નહીં ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં। ઘટનાને પગલે પોલીસ સ્ટેશન બહાર તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। ડીવાયએસપી ને પીએસઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હોવા છતાં મામલો હજુ ઉકેલાયો નથી। હાલ સમગ્ર પંથકની નજર પોલીસની આગામી કાર્યવાહી પર મંડાઈ છે અને પરિવારજનોએ ન્યાય મળ્યા સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। મારું નામ છે સાગરભાઈ ગજેરા। અમે અહીંયા મનસુખભાઈ સોજિત્રાને ન્યાય અપાવવા માટે આવ્યા છીએ અને પોતે 2 દિવસ પહેલાં રસ્તાના વાંધાથી દવા પી ગયા હતા અને કાલ સાંજે એનું મૃત્યુ થયું છે। અને કાલ સાંજના અમે વડિયા પોલીસ સ્ટેશને એની બોડી લઈને આવ્યા છીએ અને તે લોકો અમારી એફઆઈઆર લેતા નથી અને કોકના દબાણથી એફઆઈઆર લેતા નથી, ખ્યાલ નથી, પણ 4 નામ લેશે અને એફઆઈઆર ફાટશે પછી અમે અહીંથી એની ડેડ બોડી ઉપાડશું, ત્યાં સુધી અમે ડેડ બોડી અહીંયા રહેવા દેવાના છીએ। આ બધા જ લોકો અમે એને અહીંયા ન્યાય અપાવવા માટે આવ્યા છીએ। મારું નામ ધીરુભાઈ વસ્તાભાઈ રાદડિયા છે। હું મારા મામાના દીકરાએ આપઘાત કર્યો એ બાબતે હું અહીંયા આવ્યો છું। પોલીસ સ્ટેશનમાં, વડિયાના પોલીસ સ્ટેશનમાં રાજકીય દબાણના હિસાબે કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી અને એ કહે એ પ્રમાણે ફરિયાદ લ્યો તો તમારી ફરિયાદ થાય, આના નામ કાઢી નાખો, આના નામ કાઢી નાખો તો જ ફરિયાદ લે, બાકી ફરિયાદ લેવાનું નથી, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ। આવી રીતે ડીવાયએસપી, પીએસઆઈ બધા આ જ જવાબ આપે છે। 18 કલાકથી અહીંયા લાશને લઈને બેઠા છીએ અમે, તો આનું કંઈક કરવા વિનંતી કરી છીએ અમે। મારું નામ નિકુંજ મનસુખભાઈ સુજિત્રા છે। મારા ફાધરે જે કેળા રસ્તાનો પ્રોબ્લેમ હતો એના લીધે બાલાભાઈના જે જમીનમાંથી અમે અત્યાર સુધી ચાલતા, તો એ લોકોએ અમને એના ત્રાસને લીધે મારા ફાધરે છે એ આપઘાત કરેલો છે। તો હાલ અમે અત્યારે 9 વાગ્યાના અહીંયા 3:30 થયા છે, પણ અમારી કોઈ એફઆઈઆર લેવા તૈયાર નથી। એ લોકો એવું કહે છે કે જેના તમે નામ એડ કરવા માગો છો એના પ્રૂફ અત્યારે આપો, પણ એવું તો અમે અમારા વકીલ પાસે જાણ્યું કે એવો કોઈ અત્યારે રૂલ હોતો નથી કે ભાઈ તમે નામ એડ કરો તો અત્યારે તમારે પ્રૂફ આપવા પડે। એ લોકો એવું કહે છે કે જે વિડીયોમાં જે 2 નામ છે એ 2 નામની તમે અરજી કરો, બીજા 2 નામની શા માટે કરો છો એમ, એટલે મતલબ એ લોકો પ્રેશરથી યા કોઈ બી રીતે એ 2 જે અમે એ હકીકતમાં મારા ફાધરને હેરાન કરતા જ મેં રૂબરૂ બી મારા ફાધર સાથે વાત કરેલી છે જ્યારે હયાત હતા અને ફોનમાં બી વાત કરેલી છે અને ત્યારબાદ જ મેં એ 2 પર્સનના નામ એડ કરેલા હતા। જોકે બીજા પર્સન બી ઘણા છે, તો કેમ મેં એ લોકોના વધારાના નામ એડ કરેલા નથી। અત્યારે તમે ક્યાં છો? અત્યારે હાલ અમે વડિયા પોલીસ સ્ટેશને ડેડ બોડી લઈને આવી ગયેલા છે, કેમ કે પોલીસ લોકો કંઈ જે અમારી જે છે નાના માણસોને અમારે જે 9 વાગ્યાને જે અમારું જે માટે અમે પ્રોસેસ કરવા આવ્યા છીએ એનો હજી હલ થયો નથી। કોઈ અધિકારી આવ્યા? હા, ડીવાયએસપી સુધીના સાહેબ આવી ગયેલા છે, પણ હજી એ લોકો બધા મતલબ જે સાહેબ આવે છે એ લોકો એક જ કહે છે કે તમે આ 2 નામ એડ શું કામ કરેલા છે, બસ મેન એને ત્યાં જ ઇસ્યુ છે અને બસ અમારી આખી એફઆઈઆર નોટેડ છે, ડ્રાફ્ટ થઈ ગયેલી છે, બસ મારી સહીને લીધે જ અટકેલ છે। 9 વાગ્યાથી 9 થી 9:30 10 સુધીમાં ડ્રાફ્ટ થઈ ગઈ હતી, ત્યારબાદ અત્યાર સુધીમાં બસ સહી કરવાના ટાઈમને લીધે ટાઈમ પાસ થાય છે, મતલબ ટાઈમ આપ્યા રાખ્યો 15 મિનિટ 20 મિનિટ પછી 15 મિનિટ પછી બીજા સાહેબ આવે પછી પાછો 15 મિનિટ 20 મિનિટ, હજી સુધી અમારો કોઈ સમસ્યાનો હલ થયો નથી। તમે ડેડ બોડી પોલીસ સ્ટેશન લાવ્યા છો? હા, અમે અહીંયા સોંપી દેશું, પછી જે કરવું હશે એ કરશે, અમે સંભાળશું નહીં ડેડ બોડી। મારા ફાધર જે વિડીયો બનાવીને ગયા છે તો એને 2 લોકોનો એમાં ઉલ્લેખ કરેલો હતો અત્યારે કે બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા અને એમના પુત્ર જે ભાવેશભાઈ બાલાભાઈ સોજિત્રા। તો હવે મારા ફાધર જોડે ભાઈ વાત થયેલી અને હું અહીંયા પ્રસંગોપાત રૂબરૂ આવેલો ત્યારે બી મારા પપ્પા મારી સામે ગળગળા થઈને કહેતા કે ભાઈ એને આ લોકો સપોર્ટ કરે છે, તો અમે અને એ લોકો એને ત્રાસ આપતા હતા।
તો અમે બીજા કોઈના નહીં, પણ જે રિયલી પર્સન જે હતા એના અમે એક તો એના પત્ની રસીલાબેન બાલાભાઈ સોજિત્રા અને જે રસિકભાઈ વલ્લભભાઈ રાગ છે એ એને હેલ્પ કરતા કે આવી રીતે કે તમે જે કંઈ કરો કે જેનાથી તમે નહીતર પેલા ભાઈ તો જે છે એ ખેતી કરે છે, એને તો એવી કંઈ સૂઝબૂઝ હોય નહીં કે હાલો કદાચ હોય તો એ એટલા મારા ફાધર આમને ક્યાંય ફરિયાદ કે એવું કરવા નહોતા થતા, એના મેઇન કારણ તો આ જ હતું. તો હવે પોલીસ અત્યારે અમને એવું કહે છે કે તમે એ 2 પર્સન વિડીયોમાં નથી બોલ્યા તો તમે અમે એનું પ્રૂફ વગર છે અમે એફઆઈઆર લખી ન શકીએ. જો તમારે એફઆઈઆર લખવી હોય તો જે આ 2 નામના વિડીયોમાં જે 2 નામ બોલ્યા છે એ રાખીને અમે એફઆઈઆર બનાવી શકીએ. પણ જો મારા ફાધરે વિડીયો જ ન બનાવ્યો અથવા કોઈના નામ ન બોલ્યા તો શું એ એફઆઈઆર ન થાત? કોઈના નામ ન તો અજાણી એફઆઈઆર થાત તો કોને પકડે, શું કરે?